ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે સવારમાં ચાલ્યા ચલામલી ડીઝલ લેવા માટે. આ તો ચાલો બાઇક પર પણ મોબાઈલ જોવે. આ છે આપણું છોટાઉદેપુરનું સૌથી મોટું તળાવ કુંદનપુરનું. અને આપણે નકળી ગયા ચલામલી તરફ. ત્યાં પ્લોટની ઓફિસ અને ત્યાર પછી આવી ગયું સુદામાપુરીમાં સોલર પ્લેટો. ત્યાર પછી આપણે નકળી ગયા ચલામલી તરફ. ત્યાં તો આપણે થોડી વારમાં પહોંચી ગયા ચલામલી પેટ્રોલ પંપ પર. આ છે આપણો ચલામલીનો પેટ્રોલ પંપ. અને અહીંયા તો ટ્રેક્ટરવાળો બંબાની જેમ જ મોટું ટેન્કર લઈને આવી ગયો ડીઝલ લેવા માટે. ત્યાર પછી આપણે મૂકી દીધી ગાડી ડીઝલ લેવા માટે સાઈડમાં અને લઈ લીધા 2 કારબા ભરીને ડીઝલ. ત્યાંથી ફટાફટ નીકળવાનું છે ઘર બાજુ. અને આ મીટરમાં પડે છે આંકડા. અને ત્યાંથી લઈ લીધું 2000નું ડીઝલ ને નીકળી ગયા ઘર તરફ. ત્યાં તો આપણો નેશનલ હાઈવે આવી ગયો, ભૂક્કા કાઢી નાખે એવો પુલ. દર વર્ષે તૂટી જાય પોની આવે એટલે. પછી બધા ગામના મળીને પાછા રિપેર કરે ને પાછું તૂટી જાય ને લીલું લીલું પોની દેખાય છે એવડે. પાર ભૂક્કા કાઢી નાખે. મને આવી ગયા ખેતરમાં. પછી આપણે આ તો ચાલો ડીઝલનું ડબલું લઈને લાવ્યો તો 2 પણ એક જ લઈને આવ્યો. અને આવ્યો બોંધવા બાજુ ડબલું ડંકી ચાલુ કરવા. પછી ફટાફટ મારી દીધો હેન્ડલ અને ધુમાડા કાઢી નાખે એમમાં તું પાડી નાખી ડંકી. મારે ભારે હેન્ડલ ઉપડી ગઈ એટલે ધુમાડા કાઢ્યા ફૂલ પાર. મેં ભૂક્કા તોડ ધુમાડાને વાળી દીધી. પછી પેલો રેડતેલો પોની ત્યાં લાગ્યો હાથમાં ઠંડુ એટલે જોવે છે ફટાફટ અને નાખે છે પાવડા. આયો નાખવા બાજુ ખાતરની ખોંડ અને નાખે છે ફટાફટ જલ્દી પૂરું કરીને ઘર ભેગા થઈએ એમ કરીને. ઘરે બપોરે ખાવા જતા તો રસ્તામાં બાઇક ઊભો રાખીને આ તો બાજુ ટ્રેક્ટર ચલાવવા. આ ટ્રેક્ટર ચલાવતો એની જોડેથી લઈને પેલો બાજુ ટ્રેક્ટર ચલાવવા. આવડે કેલા નહીં આવડતો એટલે શું કરે? આને આવડતું જ નહીં લાગે. આવડે શીળો તોડીને નીકળવાનો પેલો ભાઈ નીકળો વટી જો વળી હું આવે પેલો શીખાડે પાછો એને. હાલો એ જવા દે એમ તો એને તો વળી આવડતું જ નહીં કે વળી પાછો તો એને શીખાડે. નાનું શરૂ હોય ડ્રાઈવર લાગતો જ નહીં જો. તો ફાઇનલી દોસ્તો પાણી પતી ગયું અને અમે ચાલ્યા ઘર બાજુ. તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને લોકો ગાંડાની હરકતો કરે, પાછળ ચીબડા કાઢે, પાગલ થઈ જશે આખો દાડી પાણી વાળીને. હા મારા કલેજા.